અહીંયા મિત્રો ચાઇનીઝ ભેળ બની રહી છે. પનીર ચીલીનું જે પંજાબી શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. લાઈવ ગરમા ગરમ ભજીયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. ભીંડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. ભીંડાને તળીને એની ઉપર અલગ અલગ 2 થી 3 તાવા ઉપર ગરમા ગરમ ભાવભક્તો માટે પૂરી બનીને કમ્પ્લીટ થઈ. બહેનો દ્વારા સરસ મજાનું જે શાક બકાલાનું કટિંગ કરી રહ્યા છે. અહીંયા તમે જો રીંગણાને સરસ મજાના પાણી દ્વારા ધોઈને. હેલો જય સ્વામિનારાયણ મિત્રો, કુશલી શિવલોક તમે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના આંગણે જેતલપુર ધામમાં અવસર મહોત્સવનું ભવ્ય જે આયોજન કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં હરિભક્તાઓના છે તેમની ભોજન પ્રસાદ માટેની અહીંયા ભવ્ય જે લાઈવ ધમધમતું જે રસોડું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છે. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા. રસોડા વિભાગની અંદર આપણે નજર મારી રહ્યા છીએ. અહીંયા તમે જોવો છો ઘણા બધા બહેનો દ્વારા સરસ મજાનું જે શાક બકાલાનું કટિંગ કરી રહ્યા છે. અહીંયા તમે જો શિમલા મરચાં છે, અહીંયા મરચાંનો પણ પૂરેપૂરો સ્ટોક છે. આગળ જોઈએ તો અહીંયા આદુનો સ્ટોક છે. અહીંયા બટેકાને પૂરેપૂરો જે આગો સ્ટોક કરી દેવામાં આવે છે. આ આખો વિભાગ તમે જોવો છો ને, આખો છે તે સંપૂર્ણ બકાલા માટેનો જ વિભાગ છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું બતાવતો જઈશ. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. અહીંયા શક્કરિયા છે. અહીંયા બહેનો દ્વારા દૂધીનું કટિંગ થઈ રહ્યું છે. આગળ જોવા જઈએ તો અહીંયા ફુલેવરનું કટિંગ થઈ રહ્યું છે. ત્યાર પછી આ સંપૂર્ણ શાક બકાલાનું જે કટિંગ થઈ જાય ત્યાર પછી અહીંયા આગળ છે ને સરસ મજાનો બહેનો દ્વારા પાણીથી જે બકાલાને ધોવામાં આવે છે. અહીંયા તમે જો આ રીતના રીંગણા ધોવાઈને કમ્પ્લીટ થઈ રહ્યા છે. લાઈવ ધમધમતું રસોડું. હવે હું તમને આગળ જઈને બતાવું. આ તો પૂરેપૂરો જે દૂધી છે, ફુલેવર છે તેમનો ઉપરાંત આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા ટમેટામાં નજર નાખો. સમુદ્રની જેમ ટમેટા ફેલાઈ રહ્યા છે અને બધા જ બહેનો તેમનું છે શાક બકાલાનું કટિંગ કરી રહ્યા છે. રસોડા વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ મોટી જગ્યામાં ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી જઈ રહ્યો છું. શરૂઆતમાં આપણે જોઈએ ને તો અહીંયા ભાવિ ભક્તો માટે પંજાબી શાક જે બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. આ સંપૂર્ણ જે છે ને પનીર છે, પનીરના બટકા સરસ મજાના એક સરખા અહીંયા ભાઈઓ દ્વારા જે કટિંગ કરવામાં આવી રહ્યા છે. આ જો એક સરખા પનીરના જે કટિંગ થઈ રહ્યું છે. એકને લાઇનમાં બધા જ ભાઈઓ દ્વારા અલગ અલગ જે પનીરનું કટિંગ થઈ રહ્યું છે. પનીર ચીલીનું જે પંજાબી શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. અને અહીંયા 2 તાવાની અંદર સરસ મજાનું પનીરને જે તળવામાં આવી રહ્યું છે. ચાઇનીઝ ભેળ બનાવવા માટે અત્યારે તમે જો ગાજર નાખ્યા, મરચાં નાખ્યા, ઘણી બધી વસ્તુઓ જે અહીંયા મિક્સ કરવામાં આવશે. અને અહીંયા પણ કંઈક બનાવેલું છે ચાઇનીઝ ભેળ બનાવવા માટે છે ગાજર, મરચાં અને ચીલી પનીર ઉમેરવામાં આવી રહ્યું છે. દાણા નૂડલ મિક્સ કરવામાં આવી રહ્યું છે. ભાત ઉમેરવામાં આવ્યા. સોસ ને ભાત ને ગાજર ને કોબી ને ઘણી બધી વસ્તુ આમાં મિક્સ કરવામાં આવી રહી છે. આની અંદર પૌવા ઉમેરવામાં આવી રહ્યા છે. પૌવા પછી થઈ જાય કમ્પ્લીટ ચાઇનીઝ ભેળ. મરચું નાખવામાં આવી રહ્યું છે. મરચું, સોસ, ટમેટા સોસ. અત્યારે મિત્રો આપણે ચાઇનીઝ ભેળ જે બનતી હતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી. તદુપરાંત હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. અહીંયા ઘણા બધા બહેનો દ્વારા સરસ મજાની ગરમા ગરમ જે લાઈવ પૂરી બનાવવામાં આવી રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. એ પહેલાં જ આપણે અહીંયા નજર નાખીએ કે ખૂબ જ વિશાળ મોટી સંખ્યામાં બહેનો દ્વારા સરસ મજાની જે પૂરી વણવામાં આવી રહી છે. પૂરી વણાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી સરસ મજાના તાવાની અંદર તેમને તળવામાં આવી રહી છે. તળીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા સાઈડમાં મોટી ચોકીની અંદર કાઢવામાં આવે છે. લાઈવ ગરમા ગરમ પૂરી બનાવવામાં આવી રહી છે. ઉપરની અહીંયા લાઇનમાં 2 થી 3 તાવા ઉપર ગરમા ગરમ ભાવિભક્તો માટે પૂરી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. લાઇનમાં ઊભા પટ્ટા ઉપર અલગ અલગ ભાવિભક્તો માટે જે રસોઈ બનાવવામાં આવી રહી છે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આ સંપૂર્ણ રસોઈ છે ને દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી જે બનાવવામાં આવે છે. અહીંયા ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોઈએ ને
તો અહીંયા પણ કાંઈક અલગ અલગ જે વસ્તુઓ બની રહી છે તે આપણે જોઈએ. આ તાવાની અંદર વેફર તરવામાં આવી રહી છે. વેફર તળાઈને કમ્પ્લીટ પણ થઈ ગઈ ભાઈ. આગળ મિત્રો જોવા જઈ રહ્યા છે અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે ભજીયા બનાવવામાં આવી રહ્યા છે 2 તાવાની અંદર. ગરમા ગરમ લાઈવ ભજીયા. અહીંયા ભાવિ ભક્તોને મિષ્ટાનમાં લાઈવ ગરમા ગરમ જે ભજીયા પીરસવામાં આવી રહ્યા છે તે અત્યારે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. લાઈવ ગરમા ગરમ ભજીયા અહીંયા 2 થી 3 જાતના બનાવવામાં આવી રહ્યા છે. અહીંયા જોવા 2 ચૂલા ઉપર બને છે ભાઈ. મિત્રો આપણે આગળ જોવા માટે જઈ રહ્યા છીએ. ખૂબ વિશાળ ટોપની અંદર ભાવિ ભક્તો માટે દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે. ત્યાર પછી અહીંયા તમે જો બાઉલની અંદર કાઢવામાં આવી રહી છે. અહીંયા તમે નજર નાખી રહ્યા છો ખૂબ જ વિશાળ જગ્યાની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ધમધમતું જે રસોડું બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. અહીંયા ભાવિ ભક્તો માટે કઠોળમાં જે મગનું શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે તે અત્યારે ભોજન પ્રસાદ વિભાગની અંદર જે ભરાઈને જઈ રહ્યું છે તે હું તમને બતાવી રહ્યો છું. અહીંયા ભાઈ દ્વારા સરસ મજાના જે બાઉલ ભરવામાં આવી રહ્યા છે. અહીંયા લાઇનમાં ભાવિ ભક્તો માટે અલગ અલગ જાતના 3 શાક જે બનાવવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં તો આપણે જોઈએ ને તો અહીંયા દૂધી અને રીંગણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. પછી આપણે અહીંયા આગળ જોવા જઈએ ને તો અહીંયા સરસ મજાનું જે ભીંડીનું જે સરસ મજાની તળવામાં આવી રહી છે. ત્યાર પછી તેમનો વઘાર નાખવામાં આવશે એટલે ભીંડીનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. અહીંયા સરસ મજાની ભીંડાની ગ્રેવી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અહીંયા ભીંડો જે તળાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા તેમની ઉપર સરસ મજાની જે ગ્રેવી પછી મરચું એમ અલગ અલગ ગરમ મસાલા મિક્સ કરવામાં આવશે. ભીંડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. ભીંડાને તળીને એની ઉપર અલગ અલગ જે મસાલા અને ગ્રેવીઓ મિક્સ કરવામાં આવશે. મસાલો નાખીને હવે તેની ઉપર ગ્રેવી નાખવામાં આવી રહી છે. એટલે ભીંડાનું સરસ મજાનું શાક બનીને કમ્પ્લીટ. રસોડા વિભાગમાં જે પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ જાય તેમને અહીંયા લાઇનમાં જે સ્ટોક કરવામાં આવી રહ્યો છે. અહીંયા તમે જો અલગ અલગ છે ભાવિ ભક્તોને 2 શાક પીરસવામાં આવશે. ત્યાર પછી ભાત છે, પછી ભીંડીનું શાક છે, રોટલી છે અને અહીંયા ગરમા ગરમ લાઈવ ભજીયા. અને અહીંયા પણ આગળ કાઉન્ટર ઉપર કાંક ભોજન પ્રસાદ ગોઠવેલું છે. આ વિડીયોની અંદર લાખો માણસોનું ધમધમતું જે રસોડું બની રહ્યું છે તે મેં તમને વિડીયો જરા બતાવ્યું. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લોકોને ભૂલતા નહીં. ચાલો મળીએ નવા લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.